વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? જો સરસ આપણે સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે, સ્વેટર પણ પહેરી લીધું છે અને મસ્ત મજાના છે તે માથું ઓળીને રેડી થઈ ગયા છીએ. સવારમાં વાગવા થઈ ગયા છે 7:10. મમ્મી શું કરે છે જોઈએ. તો જો નાસ્તામાં છે વઘારેલ રોટલી ને સાથે બને છે ચા ને ખાંડ કઢાઈ છે. સર ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો સવાર બાજી સૂતા છે 7:10. હા તો હું તો કહેતા ભૂલી ગઈ કે બા નહીં આવ્યા છે, બા ને દાદા. તો હું તમને બપોર મળાઈશ, કારણ કે અત્યારે સૂતા છે તો હું તો હમણાં વહી જઈશ. બપોર હું તમને 12 મળાવીશ. ચાલો સ્કૂલે જઈએ ને બપોર મળીએ. ગાઈસ તો વાગવા થઈ ગયા છે 12:30. ફાઇનલી જો ચેન્જ કરી લીધા છે કપડાં અને સ્કૂલેથી આવી ગયા છે. ચલો બાને મળાવું. તો જો વાગવા થઈ ગયા છે 12:30 અને કાલ બા આવી ગયા. તો બા કેમ છે? સારું હો. બોલો બીજું. બીજું તો હું બોલવું, અમે કપડાં હકેલું છું. જો બા કપડાં હકેલે છે ને મમ્મી ઝુમર કરે છે. મમ્મી શું બનાવ્યું જમવામાં? રીંગણાનું શાક. ગાઈસ તો જો જમવામાં છે કેળું છે, પછી રીંગણાનું શાક મેં નથી લીધું, રોટલી અને ગાજરની કટકી અને પાપડ. અને જો આ સવારે બનાવી હતી વઘારે રોટલી, હળદર છે અને જો બધા જમવા બેસી ગયા છે. હાલો જમવા. ચાલો બધા જમવા. ગાઈસ તો જો વાગવા થઈ ગયા છે 4. બા વાસણ હંજેરે છે, આપણે મૂકી દઈએ ચા. તો જો એક બાજુ તો પેલું કાપડ છે ને તે સાવ ઓલું થઈ ગયું છે, તૂટી ગયું છે, કાણા પડી ગયા છે, તો તે હવે કાઢે છે. જો બ્લોગ ઉતારી હતી ને તો થોડોક ચા જેવો ઉભરાઈ ગયો છે. જો ચાલો હવે પેલા ચા બનાવી લઈને પછી સાફ કરી નાખી. તો વાગવા થઈ ગયા છે 4. ચા બની ગયો છે. જો બાનો મોડો છે ચા, અને જો મસ્ત મજાનું હોય ખુલ્લું થઈ ગયું છે. દાદા આવી ગયા છે વડિયાથી. કેમ છે દાદા? મજા આવે છે? જો દાદા અને પપ્પાએ કાઢી નાખ્યું છે ઉપરનું કાપડ. ગાઈસ તો જો અંધારું થવા આવ્યું છે, 6 વાગવા આવે છે. જો ઓલમોસ્ટ કપડાં હવે સકેલાઈ ગયા છે. બીજું તો હવે કાંઈ કામ નહોતું, મેં કપડાં મૂકી કે સકેલ નાખી. તો જો એ કપડાં સકેલા મૂકી. સાંજે શું બનાવવાનું છે? થેપલા બનાવ, દહીં ને થેપલા. ઓકે. તમારે બાને છે ડાયાબિટીસ, તો બટેટાવાળું તો આમ થાય બહુ હવે ભાવે જ નહીં, નકરા બટેટા. તો આજ કીધું થેપલા ને દહીં કરીએ. તો આજે થેપલા ને દહીં છે. હમણાં હું દહીં લેવા ગઈ હતી એકટીવા લઈને, અને જો ઉપર છે હમણાં કીધું એમ જ કપડું છે તે કાઢી નાખ્યું છે, એટલે મસ્ત આમ અંજવાળું થાય છે. 6 વાગ્યા ને તો એટલું અંજવાળું છે ને. પપ્પા ને દાદા બંને બહાર બેઠા છે, તો દેખાડું. જો આપણે થેપલા બનાવશે તો તાવડી લીધી છે, સ્પેશિયલ થેપલાની તાવડી છે. મસેને ધુવાડો ન થાય. તો જો ધુવાડો ન થાય, આમાં તળી શકાય એવી છે થેપલાની. તો આજ પછી છે ને આને લૂસી મૂકી દેવાની, અને ધોવાની નહીં. લૂસન તો કોરી સરસ થઈ જાય. ઓકે. તો જો મસ્ત મજાની તાવડી આવી ગઈ છે. થેપલામાં આ પહેલી વાર જ કરી છે ને કે બીજી વાર? બીજી વાર કરી છે. ઓકે. ખબર પડે ને આપણને. તો જો બીજી વાર થાય છે. એટલે ખ્યાલ આવી ગયો કે આમાં નાના ધુવાડો નથી થતો હોય. ઓકે. તો જો એ મસ્ત મજાની મેથી પલાળાઈ ગઈ છે, અને એક બાજુ છે લોટ બાંધવાની તૈયારી ચાલુ છે. વાગ્યા 6:05 છે. જો અહીંયા ઉપર કાઢી નાખ્યું છે ને તો હજી અંજવાળું છે. બહાર લાઇટ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. ચાલો મળીએ છીએ. અને બા ગયા છે સપ્તાહમાં, અહીંયા કંઈક સપ્તાહ બેઠી છે ત્યાં, તો આવે પછી મોટા. ચાલો. મીના માસી જેવી લાગે. મીના માસી
આરતી જેવી છે આમ હેલો રુદ્રભાઈ, શું કરસ? રુદ્ર એકલા એકલા રુદ્ર એકલા એકલા નું ખાવાનું હોય તો થાય. અમાર જો થેપલા બને, અમાર થેપલા ને દહીં છે. ઈ સાચી વાત. અરે બે ભાવે કા ગાઈસ, તો જમવામાં તમને ખબર જ છે જમવા શું છે. થેપલા છે, દહીં છે ને અથાણું. અને જો બા દાદા ને સાથે જો બેસી ગયા છે જમવા. ચલો બધા.